નંબર 2 ગામ ખાતે તળાવમાં નાહવા પડેલા 2 યુવકો પાણીમાં ગરકાવ, બંનેના કરુણ મોત। થોડા દિવસોથી તળાવમાં ડૂબી જવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, ત્યારે આજે બોટાદના સમઢિયાળા નંબર 2 ગામે તળાવમાં નાહવા પડેલા 2 યુવકોના મોત થયા છે। સમઢિયાળા ગામે તળાવમાં બરવાળાથી 4 યુવકો નાહવા માટે આવ્યા હતા। 2 યુવકો તળાવમાં નાહવા પડેલા અને 2 યુવકો બહાર હતા, ત્યારે તળાવમાં નાહવા પડેલા 2 યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા। આ બંને યુવકો તળાવની અંદર માટીમાં ગરકાવ થયા હોવાની જાણકારી મળી રહી છે, ત્યારે 18 વર્ષીય અજય ગભાભાઈ મીરને 18 વર્ષીય ભદ્રિક રમેશભાઈ બાવળિયાના મોત થયા છે। બંને યુવકો બરવાળાના રહેવાસી છે। મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે બોટાદથી સોનાઓલા હોસ્પિટલ ખાતે ખસેડ્યા। પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે। શું નામ છે તમારું? મારું નામ મોરી જગદીશભાઈ। સમઢિયાળા 2 તળાવમાં ડૂબી જવાની ઘટના બની છે, શું આખી રીતે? અમને 1:30 વાગે ખબર પડી કે સમઢિયાળા તળાવમાં બરવાળાના 4 છોકરા નાવા ગયેલા, એમાંથી 2 છોકરા ડૂબી ગયા અને 2 છોકરા મૃત્યુ પામ્યા અને 2 નીકળી ગયા। એવા સમાચાર મળતા અમે તાત્કાલિક ગાડી લઈને ત્યાં પહોંચી ગયા। પછી ફાયર બ્રિગેડની ટીમ હતી અને ગ્રામજનો બધા સમઢિયાળાના હતા અને બધાએ સ્થાનિકોએ બધા ભેગા થઈને કાઢ્યા બહાર અને સોનાવાલા દવાખાનામાં લાયા। એટલે ડૂબવાનું કારણ શું હતું જાણવા મળ્યું? એ તો નાવા ગયા હતા સાહેબ। એટલે તળાવમાં ખૂંચી જવાથી હા, ખૂંચી જવાથી મૃત્યુ પામ્યા। ધીરુભાઈ ચૌહાણ। આજે કંઈક સમઢિયાળા તળાવમાં છોકરાઓ ડૂબી જવાની ઘટના બની છે, શું આખી ઘટના છે? બરવાળાથી 4 છોકરા નાવા ગયેલા, તળાવ છે એવું કરીને નાવા ગયા હતા। સમઢિયાળાથી જે કારિયાણી રોડ ઉપર છે ને તળાવ છે નાનું એવું, અને ત્યાં નાવા પડેલા। બપોરે 12, 12:30, 1 વાગે ગયેલા અને ત્યાં નાવા પડતા 2 છોકરા હાવ ડૂબી ગયેલા અને 2 બહાર નીકળી ગયેલા। પણ એમના ઘરના ને 1:30-2 ફોન કોકને આવ્યો, 1:30 આજુબાજુ, કે છોકરા અહીંયા 2 ડૂબી ગયા છે। એટલે એના ઘરના એના છોકરાના દાદા અને અમે ત્યાં ઘટના સ્થળે ગયા અને ત્યાં પછી પોલીસે આવી ગયેલી અને છોકરાઓને 2ને બહાર કાઢતા એક છોકરાનું નામ હતું ભદ્રિકભાઈ રમેશભાઈ બાવળિયા અને એક અજયભાઈ ગભાભાઈ ઓળખિયા મીર ભરવાડ। 2 છોકરા 2 ઘટના સમયે મૃત્યુ પામેલ છે।